નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। કોંગ્રેસે આપી મોટું નિવેદન, 2000નો હપ્તો આ તારીખે આવી શકે, દેવા માફી અંગે જાહેરાત। 5 જુલાઈથી મળી શકે 8,500 રૂપિયા, અંબાલાલ પટેલની આગાહી। આ વિસ્તારોમાં આંધી વંટોળની આગાહી, આવી શકે છે બીજું વાવાઝોડું। રાતોરાત થશે 2000 રૂપિયાનો હપ્તો જમા, જૂન મહિનાને લઈને મોટી આગાહી। ગુજરાતના તુરના તોફાન, વાવણીની તારીખ જાહેર, અંબાલાલ પટેલે કરી નવી આગાહી। કોંગ્રેસે આપી મોટું આ નિવેદન, ઇન્ડિયાની ગઠબંધનની બેઠક પૂરી થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયા સાથે સતત વાત કરી। ખડગેએ કહ્યું, બેઠકમાં નિષ્કર્ષ એ હતો કે લોકોએ તમારું સમર્થન કર્યું, લોકોએ ભાજપની નફરત અને ભ્રષ્ટાચાર સામે મતદાન કર્યું છે, જનમત મૂડીવાદ અને બેરોજગારી વિરુદ્ધ છે। બંધારણને બચાવવા માટે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે નિર્ણય લઈશું, આ અમારો નિર્ણય છે। મોદીજીની સરકાર નહીં મળે બનશે તો ટકશે નહીં, સંજય રાઉત। 2000નો હપ્તો આ તારીખે આવી શકે, લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ નાણાં ટૂંક સમયમાં જાહેર થઈ જવા જઈ રહ્યા છે। અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી રિલીઝ થવાની સંભાવના છે। વડાપ્રધાને 28 ફેબ્રુઆરી 2024ના રોજ મહારાષ્ટ્રના યવતમાલની તેમની મુલાકાત દરમિયાન 9 કરોડથી વધુ ખેડૂતોને 21,000 કરોડથી વધારાની પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો જાહેર કર્યો હતો। દેવા માફી અંગે જાહેરાત, 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાનું મળતું હતું, આજે ડબલ થઈ 2200 થી 2400 રૂપિયા પહોંચ્યું। તે જ રીતે 2 વર્ષ પહેલાં એકર જમીન ખેડૂતના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, તેમાં ભાવ વધારો થતાં 1200 પહોંચ્યા છે। વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું, આજે 250 થી 350 રૂપિયા થયું છે। અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો થયો છે। આમ વધી જતી મોંઘવારીને કારણે દિવસોને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। 5 જુલાઈથી મળી શકે 8,500 રૂપિયા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણાં આપવાનો વાયદો કર્યો છે। લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી સરકાર આવશે એટલે કે પહેલાં ગરીબોની યાદી બનાવવામાં આવશે, પછી દરેક પરિવારની એક મહિલાના ખાતામાં 5મી જુલાઈએ 8,500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે, પછી આ દર મહિને પૈસા આવતા રહેશે। અંબાલાલ પટેલની આગાહી, અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ 4 જૂન સુધીમાં ગુજરાતના રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તે દરમિયાન આંધી વંટોળની પણ શક્યતા છે। જ્યારે મિત્રો રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે, આ કારણે ચોમાસું પણ વહેલું આવશે। ગુજરાતમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે। તેમણે 19 જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદ આવવાની સંભાવના પણ વ્યક્ત કરી છે। આ વિસ્તારમાં આંધી વંટોળની આગાહી, હજુ તો ગરમીમાં માંડ ઘટાડો થયો છે, ત્યાં રાજ્યના અમુક જિલ્લાઓ પર નવી આફત તોળાઈ રહી છે। હવામાન વિભાગે કે આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં 10 સ્ટ્રોમ એટલે કે ધૂળના તોફાનની આગાહી કરી છે। ધૂળના આ તોફાનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ધૂળની આ આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે। આ સિવાય હવામાન વિભાગે મે કરતાં જૂનમાં વધારે ગરમીની આગાહી કરતાં ચિંતા વધારી છે। આવી શકે છે બીજું વાવાઝોડું, હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 4 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશનની બનવાની શક્યતા છે। 8 થી 14 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો રાતોરાત થશે 2,000 રૂપિયાનો હપ્તો જમા, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000નો 17મો હપ્તો ક્યારે આવશે તેવા સવાલ અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે। પીએમ કિસાન યોજનાનો હપ્તો 3 મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેમાં 17મા હપ્તો આવવાની તૈયારીઓ છે, જેના 3 મહિનાનો અંતરાલ સમય પૂરો થઈ ગયો છે, એટલે કે 17મો હપ્તો ટૂંક જ સમયમાં આવી શકે છે। જેથી મિત્રો તારીખની વાત કરીએ તો 1 જૂનથી 15 જૂન સુધીમાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી શકે છે।
જૂન મહિનાને લઈને મોટી આગાહી. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે જૂનમાં વાવાઝોડા સાથે આંધી વંટોળનું જોખમ રહેશે. જૂનમાં હીટવેવની શક્યતા છે. ગુજરાત, રાજસ્થાન અને એમપીમાં સૌથી વધુ ગરમી રહેશે. મે કરતાં જૂનમાં વધુ ગરમી પડી શકે છે. જૂનમાં આ વખતે 6 દિવસ હીટવેવ રહી શકે છે. 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી છે. 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમ આવશે. 30 કિલોમીટર પ્રતિ કલાકનો પવન રહેશે. ગુજરાતમાં ધૂળના તોફાન. ગુજરાતીઓએ ભારે પવનનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ગુજરાતમાં હળવા વાવાઝોડાના એંધાણ છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે દરિયામાં કાંઠ અને મેદાની વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે. સુરતમાં ડિઝાસ્ટર વિભાગને કાર્યરત કરી દેવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના.